લવની ગાડી તમારે લવની ગાડીમાં શું થયું પાછું? ઘડીક હવળી હેડે ઘડીક હવળી હેડે આડી હવરી હાલે છે તો પછી રિપેરિંગ કરાવવા લઈ જાઉં કોઈ સારું ગેરેજ જોઈને. તમારા મિજાગરા ગઈ ગયા તોય હારી હરખી ના થઈ, તોય હરખી નહીં આવતી. આ હારી મને ખબર નહીં પડતી શું થયું છે આ ગાડીને. મને શી ખબર ભાઈ આવું ચમ કરે છે એવું. ખબર પડી તમને પડી ખબર શું થયું? નચુકા હાલી જાન પણ નચુકા એમની ના હાલે હો. મને લાગે છે તમે પેટ્રોલ ની જગ્યાએ ઘાસલેટ વાપરેલું લાગે છે. એટલે ભાઈ કોઈને જઈને નહીં કેવું, ભંગારના ભાવ આવી દેવાની, કેળા મલત કેળા, નહીં તો બિસ્કુટ લઈને ખાઈ લેવાના. એટલે રાકેશભાઈ તમે મને જોઈને કેમ મોઢું ચડી ગયું તમારું? હું ક્યાં ટિકટોક માં વિડીયો મૂકું છું, હું તો યુટ્યુબ માં મૂકું છું. હા પણ યુટ્યુબ માં વિડીયો મૂકું છું પણ શું થયું તમને? શું થયું? જીવ ગભરાય છે? એટલે હું વિડીયો મૂકું તમારો જીવ ગભરાય છે? આ શું સમજુ આ વાતને? જે કેવું હોય કયો, તમે શું કહેવા માંગો છો મને કઈ સમજણ નહીં પડતી આમાં. લ્યો હવે પેલા યુટ્યુબમાં વિડીયો મૂકતો તો એની પ્રોબ્લેમ થતી હતી, હવે સ્ટેટસ મૂકું છું એની તમને પ્રોબ્લેમ થવા મળી. તમે શું કહેવા માંગો છો ને મને ખબર નહીં પડતી. ચોખ્ખે ચોખ્ખું કહો શું થાય? નજરું લાગે? એટલે આ સ્ટેટસ મૂકવાથી વિડીયો બનાવવાથી થોડી નજરું લાગતી હશે. તમે કેવી વાત કરો? અરે રાકેશભાઈ આવું કેમ બોલો છો તમે? તમે કેમ લાચાર થઈને ફરો? શું થયું? અરે આવું કેવું કહો છો યાર? તમારે ક્યાં આધાર નથી? તમારે તો નોકરી છે, 8,000 રૂપિયા પગાર છે, તમારા આધાર તો છે. તમે ક્યાં નિરાધાર છો? અરે તમે નિરાધાર થઈ ગયા કેમ? શેરવાળી મેડમ આવી એટલે નવી મેડમ હશે હે ને? શું કીધું એ મેડમે? તમને જોઈને ઓમ કીધું? ઓમ કીધું એટલે શું કીધું પણ? દેશી ગામડીઓ કીધું તમને? અરે એમાં કઈ ખોટું લગાડવાનું આવે છે? દેશી ગામડીઓ કે એક દાન નહીં 17 દાન. તમારથી એવું ના કહેવાય. તમે શું કીધું? આઈ એમ દેશી ગામડીઓ એવું કીધું તમે? તો તમે ખરા રાકેશભાઈ હો. ઈટનો જવાબ તમે પથ્થરથી આપ્યો હો. રાકેશભાઈ કેમ બહુ ખુશ લાગો છો આજે? ઉબેટ ગઈ પિયર. ઉબેટ? કોણ ઉબેટ? મારું બૈરું ગયું પિયર ને. હા બૈરું પિયર ગયું એટલે તો કઈ લાયા છો ને? પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર. ફ્રીજમાં પડ્યું છે? બૈરું જયા પછી શું યાદ આવે ખબર છે ને? યાદ આવે ટેન્શન બધા ભૂલી જા. શું શું લાયા છે? કોઈ પીવે ઓડકાન કોઈ પીવે રમ છે. વાટકાન રમ? હું નહીં પીવું હો. જે ના પીવે એની જાનું નામ છે. હમ નાખ્યા ને એટલે હવે પીવું પડશે. પીને બધા ભમશે. હલો ભાભી, તમારા ઘરમાં આ લોકો દારૂ પીવા